At a recent press conference held in Vadodara, members of the Royal Satyameva Group raised several concerns regarding the functioning of the Baroda Cricket Association during the caretaker body period. The group alleged that major financial and administrative decisions were taken without the knowledge and approval of all caretaker body members, despite directions issued by the Gujarat High Court. They also claimed that important policy decisions and expenditure-related matters were handled without proper transparency and discussion. The group further stated that the High Court's directions were allegedly being interpreted incorrectly by certain individuals. Questions were also raised over BCA approaching the Supreme Court in matters described as personal disputes, with allegations that association funds are being used for legal proceedings. The Royal Satyamev Group has demanded greater transparency and proper compliance with the High Court's directions in the functioning of the BCA. Let us now listen to Dr. Darshan Bankar from the Royal Satyamev Group, Vadodara. એ છે કે હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે ઇન્ટ્રીમ ઓર્ડર એમાં હાઈકોર્ટે કેરટેકર બોડી બનાવી છે અને હાઈકોર્ટના કેરટેકર બોડી બનાવેલા જે 5 સભ્યો છે એણે બીસીએ રન કરવાનું છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે બીસીએ એ 5 સભ્યોથી રન થતું નથી. અમારી બાજુમાં આનંદભાઈ બેઠા છે જે કેરટેકર બોડીના પાર્ટ છે, એમને કોઈ દિવસ હજી સુધી એ મિટિંગમાં બોલાવવામાં આવ્યા નથી. બધા ડિસિઝન આ એક ચક્રી શાસન દ્વારા લેવામાં આવે છે અને સીઈઓ દ્વારા જ બીસીએ ચલાવવામાં આવે છે અને સીઈઓને મનગઢત નિર્ણયો લઈ રહ્યા છે. બીસીએના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે. આજે સુપ્રીમ કોર્ટમાં જ્યારે ડિસિઝન કિરણ મોરે સામે કે આનંદભાઈ સામે કે અમર સામે કે અમુલ જીકાર સામે આવ્યું હોય તો એમને જવાનું હોય. બીસીએની સામે કોઈ ડિસિઝન નથી આવ્યું. બીસીએ વોઝ નોટ પાર્ટ ઓફ ધ કોન્ટેમ્પ્ટ, આઈ મીન કોર્ટનું જે મેટર હતી એમાં દે વર નોટ પાર્ટ, દે વર જસ્ટ ઓબ્ઝર્વર ફોર દેટ, અને એક ઓબ્ઝર્વેશન હતા એમની. બીસીએ સુપ્રીમ કોર્ટમાં જવાની તદ્દન પણ જરૂર નથી, પણ સીઈઓએ પોતાના મનસ્વીપણે નિર્ણય લઈ અને એ પોતે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જે તદ્દન અયોગ્ય છે. એ બીસીએ માટેની જરૂરી વાત નથી. બીપીએલ માટે વાત કરું તો બીપીએલ બરોડા પ્રીમિયર લીગ એ ક્રિકેટ માટે છે. અમને પણ વાંધો નથી કે એ ટુર્નામેન્ટ થાય, પણ એ કેરટેકર બોડીના અંડર એમના કન્સલ્ટેશનમાં થવી જોઈએ. સીઓ જાતે નિર્ણયો ના લઈ શકે. ગયા વખતે લગભગ 10 કરોડનો ખર્ચો થયો હતો બીપીએલમાં, જે ખર્ચો આ વખતે એ કરી ના શકે કારણ કે હાઈકોર્ટનો ઓર્ડર છે માનનીય હાઈકોર્ટનો કે ભાઈ મેજર એક્સપેન્સીસ કોઈ બી વસ્તુ માટે કરી ના શકે. તો એ પોતે જાતે નિર્ણયો લઈને જ્યારે આ એક્સપેન્સ કરી રહ્યા છે તો એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે. એના માટેના જરૂરી પગલાં, કાયદાકીય પગલાં અમે લઈશું અને એ જણાવવા માટે જ આપને બોલાવવામાં. ચોક્કસપણે થઈ રહ્યું છે. અમને બી એવું લાગે છે કે સત્તાની લડાઈ નથી આ. અમે બી એવું ઈચ્છીએ છીએ કે કાઉન્ટિંગ થઈ જાય. નામદાર માનનીય હાઈકોર્ટે જ્યારે આ નિર્ણય આપ્યો છે તો અમે કશું કરી નથી શકતા. અમે તો એવું પ્લીડ બી કર્યું કે ભાઈ તમે કાઉન્ટિંગ કરાવી દો, પણ હવે જો કાઉન્ટિંગ હાઈકોર્ટ રેડી ના હોય તો અમે કશું ના કરી શકીએ. લડાઈ સત્તા માટેની છે કે નથી એ વસ્તુ અલગ છે, પણ ખોટું થયું છે. હાઈકોર્ટે સિંગલ બેન્ચની જજે નિર્ણય આપી દીધો છે કે ખોટું થયું છે અને ખોટું બદલવું જરૂરી છે. એ વસ્તુ હાઈકોર્ટે કહી દીધી છે અને એ નિર્ણય આપી દીધો છે. એ નિર્ણયની સામે કોઈ જાય અને એમાં સમય વેડફાય તો એ અમે નથી કર્યો સમય. અમે સાચા હતા તો હાઈકોર્ટમાં જીતી ગયેલા છે, બરાબર છે. હવે એની સામે સમય વેડફવાના પ્રયત્નોના ભાગરૂપે કોણ ગયું છે આપ કહો મને? અમે ગયા છે? ના, એ લોકો ગયા છે. અને એ સમય વેડફવાની પ્રક્રિયા કોણ કરી રહ્યું છે? તમે હાઈકોર્ટે નિર્ણય આપી દીધો છે, તમે સિર પર માન્ય કરી લો ને. ઇલીગલી કરી રહ્યા છે. એમને કોઈ હક નથી. એમને કોઈ પ્રોપર પ્રોસિજરથી એમને એપોઇન્ટ કરવામાં નથી આવ્યા. એમની એપોઇન્ટમેન્ટ પૂરી થઈ ગઈ છે. કેરટેકર બોડીએ એમને કોઈ એક્સટેન્શન આપ્યું નથી. એ કઈ રીતે શાસન કરી રહ્યા છે એ ખરેખર આશ્ચર્યજનક વાત છે. લગભગ 5 લાખ રૂપિયા મહિને, 5 લાખ. 5 લાખ પ્લસ બોનસ એટલે બધું થઈને 70 લાખ જેવા થાય વર્ષ. 70 લાખ એ લીગલ ઇસ્યુ છે. વી વિલ સી દેટ, બટ લીગલી અમે એના પાસે રિકવરી માટેના બધા જ પ્રયત્ન કરીશું. તમને માત્ર સીઈઓ સામે વાંધો છે કે કેરટેકર કમિટી સામે પણ વાંધો છે? અત્યારે કેરટેકર કમિટીનું મિટિંગ જ નથી થતી.
આજે જે પણ એસોસિએશનમાં થઈ રહ્યું છે કોઈના કહેવાથી, તમને બી ખબર છે કોના કહેવાથી સીઈઓ જ એસોસિએશન ચલાવી રહ્યા છે, જે તદ્દન અયોગ્ય છે.